આ વૃક્ષ સામાન્યથી આવડના વર્ષોથી માત્ર 3-5 છે. અહીં લોકો એવું માને છે કે અહીં રાખેલી બધી જ માનતાઓ પૂરી થાય છે. આખરે શું છે આ 3 નું વડનું રહસ્ય? ચાલો આજે હું તમને બતાવું. હેલો મિત્રો, પ્રયાગ ટ્રેવલોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા બધાને મારા તરફથી રામ રામ અને જય માતાજી. તો આજે હું એક એવી જગ્યાએ લઈ જવાનું છું ત્યાં માત્ર વડના 3 જ પાન છે અને ત્યાં મંદિરમાં એક રહસ્ય છુપાયેલું છે. તો હું તમને ત્યાં શ્રદ્ધા એવી છે અને મંદિરનું રહસ્ય એવું છે અને હું તમને લઈ જાઉં છું ત્યાં. આ વૃક્ષ સામાન્યથી આવડના વર્ષોથી માત્ર 3 જ પાન છે. અહીં લોકો એવું માને છે કે અહીં રાખેલી બધી જ માનતાઓ પૂરી થાય છે. આખરે શું છે આ 3 નું વડનું રહસ્ય? ચાલો આજે હું તમને બતાવું. મારો વિડીયો જોતો રહો. મિત્રો અમે પહોંચી ગયા છીએ અત્યારે 3 પાનના વડે. તો અહીંયા પાનના દર્શન કરાવું છું અને મંદિરના દર્શન કરાવું છું. મંદિરમાં જ્યાં ભગવાન છે બધા આ મંદિર છે. તો અમે જાશું અને આ મંદિરમાં દર્શન કરાવશું. જોતા રહો અમારા વિડીયો. મિત્રો અત્યારે હું પગી ગયું છું ઘરે. તમને મારો વિડીયો કેવા લાગ્યો કમેન્ટ કરીને બતાવો. મારા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 10 લોકોને શેર જરૂર